તો માથું એટલું દુખે છે ને આમ તાવ ને શરદી ને આ શિયાળો લાગી ગયો હરખાઈનો હરખી ઠંડી પડે છે ને તો આજ કઈ મૂડ જ નથી શાંતિથી બેહવું છે મગજનું દહીં નો કરે ને અમુક તો કેમ અમુક એટલે કોને કહેશ તું? ભાઈ શાંતિ રાખો ને તમારે યાર કોઈ વાત નથી કરતું તો કાઈ નહીં અમારે કેને વાતો કરીને મુદ્દા પડી ગઈ કાઈ નથી વાત કરી અમારે મગજનું દહીં નો કરો મને શાંતિથી બેહવા દે તો મજા હોય નહીં ને મેં હું મગજનું દહીં કર્યું એનું હે હું એને બોલાવું છું બતાવું છું એને કઈ હું પણ ખોટે ખોટી આપણને કીધા કરે હા કઈ અમારે કઈ કોઈ બોલાવા નથી એ તમારે મારી લપ કરવાની શાંતિ રહેવા દો બસ મને શાંત મગજે બેહવા દો એટલે પણ મેં હું લપ કરી તારી યારે આ બાય કોને કહું છું એમની ડાયરેક્ટ હાથ જ હાલવા મળે હાથ જ હાલવા મળે હાથ હાલ્યો નતો ખાલી ધોકો જ માર્યો તો આ હાથ હાલ્યો આને હાથ છે ને આને હાથ હાલ્યો કહેવાય એ હું કંટાળી ગયો છું તો હાવ કંટાળી તો હું ગઈ છું આવી ના આવી છે ને મિત્રો હું હેરાન થઈ ગઈ છું પરેશાન થઈ ગઈ છું કંટાળી ગઈ છું કંટાળી મજા નો હોય તાવ આવતો હોય તોય હંખ નથી લેવા દેતા તોય બાધું ને બાધું જ્યાં સુધી મારી આરે બાધે નહીં મારા લોહીનો ઉકાળો નો કરી નાખે ને ત્યાં સુધી એને હંખ નો થાય જ્યાં સુધી મારા હાથનો યા પ્રસાદ નો લે ને ત્યાં સુધી એને હંખ નો થાય મેં તમને કીધું તું કે આ મને મજા નથી મને શાંતિથી બેહવા દેજો પણ નહીં મયુરી શાંતિ લઈ લે તો એને શેર લોહી સડી જાય પણ એવું થોડું કરે મયુરીનું તો લોહી પી જવાય આ બધા ઈ ગણેલા માણસો છે એટલે પણ મેં એને હું વતાવી આપણે દુકાનેથી આવ્યો એટલે ખબર અંતર મેં પૂછ્યા કે આ તો આપણી આ પથારી ફેરવી દે પથારી ખબર અંતર પૂછતા હતા લ્યો આવતા વે તમને લાગે કે એમાંથી ખબર અંતર કેમ પૂછાય એને શીખડાવો એક કામ ઘરે કર્યું નથી બોલો એમ નામ જ્યાં હોય ત્યાં કપડા પડ્યા છે જ્યાં હોય ત્યાં ખાવાનું પડ્યું છે એલા કહું છું મજા નથી તો હજી કામ ની બળતરા કરે એમ નથી આવીને કહેતા કે બટા નો કર્યું હોય તો કાંઈ વાંધો નહીં જે હોય એ છે લ્યો જાવા દો દવાખાને જાવું છે વધુ તાવ આવે છે આમ કાંઈ બસ આવ્યા નથી કકળાટ ને કકળાટ હું હકીકતમાં આવી છે ને બહુ હેરાન થઈ ગઈ છું પરેશાન મહિનામાં 28 દિવસ બીમાર હોઈશ હા પછી આવીને અમારા કચરા પોતાય કરવાના ક્યાંમાં તાવ આવે છે બતાઈ દો ના જો તાવ તો કઈ આવતો નથી કેવા લાખા ભર લીધા બે અને આમ જોતો તો ટેમ્પરેચર જોતો તો ના ટેમ્પરેચર જોવે આમ જોવાનું હોય આમ એ બટ આમ જોઈએ આમ એ રીતનું છે હાવ ખબર નથી પડતી લગનનું નકરું ખાધું જ છે સીઝનમાં તો ભાઈ પેટમાં દુખે માથા દુખે બધુંય થાય હા પણ ખાધું તો મારા પેટમાં માંડી તો મારા શરીરમાં તમને હું છે એમ પૂછું આઈડી ક્યારના મારું લોહી હું પીવો છો હું તમને એમ કો આને છે હકીકતમાં મારી યારે બાધે નહીં ત્યાં સુધી એનું ખાધું નથી પચતું એમ ખાધું નથી પચતું મને એમ કહેશ કે તમારે હું લેવા દેવા હું માંદી પડું તો આ કામ કાઈ કરતી નથી અત્યારે આવી મારે કચરા પોતા કરવા કોને કરવાના હોય હું કરું છું તો પછી અવાજ પણ ભૂલે ને સીધો છો તો પછી પેટમાં આમને દુખે ને ક્યારેક કે આવી રીતે આમ કઈ હોય આવ હા તો પેટમાં નો દુખાવાનું હોય નંદાઈ કરે એમ જ હાલતું હોય તંબુરો હંદર ઘરમાં એમ હાલતું હોય કે મારી એમ બધાય દુખિયા ન હોય વાતો કરતી એક તો ઠંડીનું અત્યારે તમે સાચો નહીં માનો ગરમ પાણી નો કરતે આપણને વાસણ ધોવા તો ગરમ પાણી કરીને નાવાનું હોય વાસણ નો ધોવાના હોય પણ ઠંડી તો નો તો ગરમ પાણી તો જોઈ કે નહીં વાસણ ધોવામાં તો હવે ધોયા જાવ જમી લીધું છે હું કાઈ નથી ધોવા બોવાનો આજ તો ઉઈ થાકી ગયો છું તો કોણ ધોશે આ આખી ચોપડી ભરીને વાસણ પડ્યા ઈ બપોરમાંય પડ્યા છે હજી જો બપોર મુડીને વયા ગયા તા તો એમ દયા નો આવી કે હું ધોઈ નાખું અલા મને તાવ આવે ભાઈ દયા તમને તમે આજા હુરા અલા તમને કેવું મારે એમ મારું શરીર દરરોજ 500-700 ગ્રામ ઘટે છે બોલો આ વગર ડાયટિંગ કરે તો હું એમ જ કહું છું 2 કિલો રોજ વધવું જોઈએ એટલે કિલો જ વધે છે મારું બળી જાય છે 1 કિલો અઘરું છે આ કેદી હો માંથી બસો થાહે બળતરાસ કરાવે છે નકરી બળતરાસ કરાવે છે મને નકરી કામ એમ કંટાળી ગઈ છું તો હવે પાછું કામ કરવાનું હોય ને એમાં જ તબિયત બગડ્યો હા જમવામાં ખાવામાં એમાં કઈ તબિયત ન બગડે ઈ તો શરૂ જ હોય હા બકરાન જેમ જે જોઈ માણા હોય તેમ કે તું બીમાર પડી છે તો પેટ ભરીને ખાજે એટલે જલ્દી ઊભી થા અને આને તો ખાવા રે વાંધો છે લ્યો હુંડો ખાઈએ છે તઈ આ મારું ખાવાનું જ ગણે આખો દી બીજો કઈ તો જ નહીં 1 કિલો ખાધું કે 2 કિલો ખાધું
ગાલી કરે છે. હારું હાલો આવું તો ઘરમાં હાલ્યા જ કરશે. આ બસ એમ હા. હાલત કરવાનું છે. આ તો હું છે માંદી છું તોય મારી ખબર નથી પૂછતા, મને દવાખાને નથી લઈ જતા, નથી મને ખાવાનું પૂછતા, નથી મને કઈ કામ મારી પાસે કરાવવું. મને તાવ આવે છે તોય મારી પાસે એને કામ કરાવવું છે. એટલે આ વિડિયો છે ને તમારી યારે ખાસ મેં શેર કરવા હાટુ, તમારી યારે મારી આ તકલીફ ને મારું દર્દ અને મારું દુઃખ છે ને ઈ તમારી યારે શેર કરવા હાટુ થઈને મેં આ વિડિયો બનાવ્યો છે. એટલે આ વિડિયો છે ને તમે બધા વાયરલ કરી દેજો, બધાને મોકલી દેજો, કારણ કે હું કેટલી હેરાન થઈ ગઈ છું ઈ તમને બધાને આખી દુનિયાને ખબર પડી જાય કે હું અહીંયા કેટલી હેરાન છું. મારી તબિયત નથી પૂછતા, દવાઈ નથી લાવી દેતા, મને દવાઈ નથી લાવી દેતા, નીકળી ખાવાય નથી દેતા, મારી પાસે ઢેડો કરાવો સાને. મારી ચિંતા મૂકી દો ને એટલે તમારું વધવા જ મળે. આ મારી ચિંતામાં જાય છે, મારી બળતરા કરે, ઈર્ષા કરે, મારી ઈર્ષા. ઈર્ષા કાંઈ નહીં, આ બળતરા થાય. આ કઈ આટલું થોડું ખવાય. હા જો પાછા ખાવાની વાત ઉપર જ આવ્યા. મારું ખાવાનું જ ગણવું, બીજો કઈ ધંધો જ નથી. તમે છે ને કાંઈ નહીં, જવા દો વાત બધી. હવે એ ભલે ગણ્યા કરીએ, તમે આ જોઈ લો અને કાલે મળીએ ફરીથી એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ટાટા, બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.